તાલુકાઓનો ઇતિહાસનો સૌથી સુંદર કાર્યક્રમ હશે, એમાં કોઈ શંકા નથી. આજે મારે વાત કરવી છે આપણા ડૉક્ટર જીવરાજ મહેતાની, કે ડૉક્ટર જીવરાજ મહેતા એવું એક વ્યક્તિત્વ આપણને મળ્યું હતું કે એણે વણ માગ્યા કામો અમરેલીને આપ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં આવી નેતાગીરીઓ હોય, આમ છતાં પણ આખા સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું માર્કેટ યાર્ડ 1952માં બન્યું હોય તો એ જીવરાજ કાકાએ બનાવ્યું. ત્યાર પછી અમરેલીને જિલ્લો બનાવ્યો. 1960માં જ્યારે મહારાષ્ટ્ર ને ગુજરાત અલગ થયા અને જીવરાજ કાકા મુખ્યમંત્રી બન્યા તો અમરેલીને જિલ્લાનો દરજ્જો આપ્યો અને 150 એકર જમીન એક્વાયર કરી આર્ટ્સ સાયન્સ કોલેજ કોમર્સ કોલેજની સ્થાપના કરી. અને જેના હિસાબે આજે આ કેમ્પસમાં પોલિટેકનિક હોય, બેરામુંગા શાળા હોય અને અનેક વિદ્યાસભા હોય, અનેક સંસ્થાઓનો લાભ મળે છે. એવી જ રીતે સિવિલ હોસ્પિટલની લગભગ 80 વીઘા જેટલી જમીન એક્વાયર કરી અને સિવિલ હોસ્પિટલ બનાવી. તો એના હિસાબે આજે અમરેલીને મેડિકલ કોલેજનો લાભ મળે છે. અને એ વખતે જીવરાજ કાકાને કોઈ કામ માગવા જવું નહોતું પડતું કે કેવું નહોતું પડતું. તો એ વખતે તો મારો જન્મે નહીં, પણ 60 વર્ષ પછી આપણે એ જીવરાજ કાકાની યાદ અપાવે એવો ધારાસભ્ય, એવો મંત્રી આપણે પહેલી વાર મળ્યો છે કે વણ માયગા કામ લાવે છે. હું નથી માનતો કે કુકાઓમાંથી કોઈએ એમ કીધું કે કૌશિકભાઈ અમારા તળાવ ઊંડા ઉતારો, કારણ કે આપણા કોઈ ધારાસભ્યએ, આપણા કોઈ મિનિસ્ટરે, આપણા કોઈ સંસદે એક તળાવ ઊંડું નથી ઉતાર્યું આજ સુધીમાં. અને એના આપણે સૌ સાક્ષી છીએ. ભૂતકાળમાં ગુજરાત સરકાર જીએલડીસી વિભાગ ચલાવતું. એ જીએલડીસી વિભાગનું કામ જ તળાવો ઊંડા કરવાનું હોય. તો જ્યારે જીએલડીસી વિભાગ હતો ત્યારે આપણા કોઈ નેતાએ એક તળાવ ઊંડું નથી ઉતાર્યું. તો અત્યારે સરકારે જીએલડીસી વિભાગ બંધ કરી દીધો છે. અને કૌશિકભાઈ જે ખાતાના મંત્રી છે એ પીજીવીસીએલના CSR ફંડમાંથી અને પેટ્રોકેમિકલના CSR ફંડમાંથી આ તળાવ ઊંડાનું કામ કરે છે. તો આજ સુધી અમરેલી ક્યારેય મિનિસ્ટર વિહોણું રહ્યું નથી. તો આજ સુધીના મિનિસ્ટરોએ આ CSR ફંડ વાપર્યું ક્યાં? કે CSR ફંડ એટલે તમારી પોતાની કોઈ પ્રાઇવેટ કંપની હોય કે ગવર્મેન્ટની હોય, એના નફાના 2% એને આવા ધર્મદાનના ટ્રસ્ટો માટે કામમાં પૈસા વાપરવા પડે. તો કૌશિકભાઈ તો મિનિસ્ટર ત્યાં પહેલી જ વાર આવ્યા છે ભાઈ. અને 45 ગામના ઐતિહાસિક જો આ કાર્યક્રમ હોય, એક સાથે તળાવ ઊંડા ઉતારવાના હોય, કદાચ આ રાજ્યમાં પહેલો કાર્યક્રમ હશે. તો આવો માણસ આપણે મળ્યો છે વર્ષો પછી. તો આને જાળવી રાખજો. અને 93 આવી 5 વર્ષ કામ કરશે, તમારે એક દી ધ્યાન રાખવાનું છે, તેથી ધક્કા ન ખવડાવતા. અને આવા અનેક કામો હજી એની નેમ છે. અમરેલી જિલ્લા, અમારા આ વિધાનસભામાં ટોટલ 115 તળાવ છે. એટલે 115 તળાવ ઊંડા કરવાના છે. આ જ સાચી ખેડૂતોનો નેતા ગણાય કે જો તળાવમાં ઊંડા હોય, તળાવમાં પાણી હશે તો તળ ઊંચા આવશે અને ખેડૂતોને 2 પાક આરામથી લઈ શકશે. એટલે કૌશિકભાઈ જે રીતે આ વિધાનસભામાં એને કામ કરવાની તક મળી છે, ત્યારે જે રીતે એ કામ કરી રહ્યા છે, મેં 40 વર્ષમાં આવો કોઈ રાજપુરુષ નથી જોયો. કોઈના વખાણો કોઈ દી કરતો નથી. જાહેરમાં મિનિસ્ટર હોય તો જેવું હોય એવું મોઢે કહેવાની હિંમત ધરાવું છું. આ પહેલી વાર આ માણસને એટલે વખાણ કરવું જોઈએ કે વખાણ કરવા જેવો માણસ જ હવે આવ્યો છે. અત્યાર સુધી તો આપણા ચંપલા ઘાઈ ગયા કામ કરવામાં, પણ કામ નહોતા થતા. એટલે આ માણસ CSR ફંડ એટલે શું,
એ લોકોને આપને ખબર પડી. એવી જ રીતે DMF ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન જે જિલ્લાની ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી હોય, એ રોયલ્ટી કલેક્ટર વિભાગમાં જમા થાય અને વર્ષમાં એકવાર મિટિંગ થાય કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, અને ધારાસભ્યો અને સંસદ સભ્યો કહીને આ ગ્રાન્ટ ફાળવવાની. 2016 થી આ સ્કીમ અમલમાં આવી તો 10 વર્ષમાં આપણા કોઈ ધારાસભ્યએ, આપણા કોઈ સંસદ સભ્યએ આવી ગ્રાન્ટ ક્યાંય કોઈને આપી હોય તો એક દાખલો બતાવજો મને. આ તમારા કુકાવ તાલુકામાં અનેક ગામોમાં 10 લાખથી 1 કરોડ સુધીની ગ્રાન્ટ આ કૌશિકભાઈ વેકરિયાએ આપી છે. એટલે આ DMF ની ગ્રાન્ટ પણ ખુલ્લી કરવાનું કામ એને કર્યું છે. આજ સુધી તો લોકો ક્યાં વાપરતા છે એ એને ખબર. આવી જ રીતે એને અમરેલી માર્કેટયાર્ડને પણ 5 કરોડ રૂપિયા DMF ગ્રાન્ટમાંથી આપ્યા છે. એ પણ ગુજરાતમાં પહેલો દાખલો છે. આવી રીતે એને જે લોકસેવાનું અને કામ કરવાનું જે જનૂન છે એ ગજબનું છે. તો આવો માણસ આપણે આટલા વર્ષો પછી મેળવવો હોય તો આપણે એના સહકારમાં ઊભા રહીએ અને એને જાળવી રાખવો ખૂબ જરૂરી છે. કારણ કે એની પાસે કામ લાવો, બીજી કોઈ વાત જ નહીં. અને અમરેલી જિલ્લાના તો લોકો આવે, કારણ કે મારે માર્કેટયાર્ડની ઓફિસ ને એની ઓફિસ બાજુમાં જ છે. અનેક જિલ્લામાંથી લોકો કામ લઈને આવે છે. તો કામ થતું હશે તો આવતા હશે. પછી ઘણીવાર એના કાર્યાલયે જાઓ તો કામ લઈને આવવા વાળા કરતા કામ થઈ ગયું છે એવું કહેવા માટે લોકો આવે છે. એટલે ખૂબ એની વાતનો મને આનંદ છે કે આ માણસને જે કામ સોંપો, વિઝનરી માણસ છે, સાચો વિકાસ પુરુષી છે, સાચો લોકસેવકી છે અને સાચો નેતા આપને મળ્યો છે. તો આને આપણે ઘરેણાની જેમ હાચવી રાખજો. આટલું કંઈક મારી વાત પૂરી કરું છું. બીજું, આપ સૌને આજે સાથે સાથે એક આમંત્રણ આપી દઉં કે આગામી 22 તારીખે રવિવારે સવારે 10 વાગે આપણા માર્કેટયાર્ડમાં મુખ્યમંત્રી શ્રી આવવાના હોય અને જે આખા ગુજરાતનો સૌથી વિશાળ શેડ 2 લાખ ચોરસ ફૂટનો એટલે કે 8 વીઘાનો એક સિંગલ શેડ બનાવ્યો છે. એ શેડના લોકાર્પણ કાર્યક્રમમાં અને જિલ્લાના લગભગ 600 જેટલા લોકાર્પણના કાર્યક્રમ છે. તો મુખ્યમંત્રી શ્રી આવવાના હોય અને સવારે 9:30 સુધીમાં આપ સૌ ઉપસ્થિત રહેજો એટલી આપ સૌને વિનંતી.